નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મેંદરડા આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરાયું। આજ રોજ મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા કરવામાં આવી। આ પદયાત્રા મેંદરડા અને સાસણ જિલ્લા પંચાયત સીટ ઉપર કાઢીને મેંદરડામાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને બહોળું સમર્થન આપવામાં આવ્યું। આ પદયાત્રા દરમિયાન મેંદરડા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ દ્વારા સરકારની નીતિનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટિંગ જયેશ વાળા, મેંદરડા। આજે અમે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક પદયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મેંદરડામાં અમારા તમામ કાર્યકરો, હોદ્દેદારો અને ખેડૂત ભાઈઓ સહકાર આપેલ છે। તે બદલ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર। વિશેષ કહેવાનું કે ચૈતરભાઈએ શું ગુનો કર્યો તેને 7 વર્ષની સજા મળી। ચૈતરભાઈનો ગુનો એટલે ખેડૂતો માટે લડવાનો ગુનો, અને એક સામાન્ય બાબત તો એનાથી ઘણા મોટા મોટા ગુના કરેલા છે, તો એ લોકોને કોઈને હજી સજા નથી પડી। જેમાં અગ્નિકાંડ, હરણીકાંડ, બોટકાંડ, ઘણા થયેલા કાંડ છે। જૂનો મગફળી કાંડ પણ થયેલું છે, તો એમાં એક ગુનેગાર પકડાયો નથી, એકને પણ સજા નથી થઈ। તો ચૈતરભાઈ વસાવાને એક કિનાખોરી રાખી અને ભાજપે 7 વર્ષની જે સજા ફટકારી છે તે એકદમ ખોટી અને જૂઠી છે, તો એને ન્યાય મળવો જોઈએ। એના સમર્થનમાં આજે મેંદરડા આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું એક મોટી રેલી કરેલ છે।